રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જી કૃષિ વિભાગની નુકસાનીને લઈ પ્રાઇમરી વિગતો મેળવવા સૂચના પણ અપાઈ। બાગાયતી પાકો ઊભા પાકોમાં નુકસાનીની વિગતો મેળવવા સૂચન કરવામાં આવ્યા છે। તો પ્રાથમિક નુકસાની બાબતે વિગતો મેળવવા નિર્દેશ કરાયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 4 દિવસ રાહ જોવાશે। વરસાદને લઈ 4 દિવસની હવામાન વિભાગની હજુ પણ આગાહી છે, ત્યારે નુકસાનીને લઈ નિર્દેશો પણ આપવામાં આવ્યા છે। પ્રાથમિક નુકસાની બાબતે વિગતો મંગાવવામાં આવી છે। હજુ પણ 4 દિવસ રાહ જોવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, વરસાદના કારણે તારાજી પણ એટલી જ સર્જાય છે, ત્યારે કૃષિ વિભાગની નુકસાનીને લઈ પ્રાઇમરી વિગતો મેળવવા સૂચનાઓ પણ આપવામાં આવી છે। ધ્રુષા, કૃષિ વિભાગે પ્રાથમિક રિપોર્ટ મેળવવા માટે સૂચનાઓ આપી છે। ખેતીવાડી વિભાગને આ સૂચના આપવા અને બાગાયતી પાકો અને ઊભા પાકોની અંદર આ કમોસમી વરસાદને કારણે કયા પ્રકારની નુકસાની થઈ છે તેનો પ્રાથમિક રિપોર્ટ મેળવવામાં આવશે। પ્રાઇમરી રિપોર્ટ એટલા માટે છે કારણ કે હજી પણ આગામી 4 દિવસની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હજી પણ રાજ્યની અંદર અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાઈ શકે છે। એક વખત આ વરસાદી વાતાવરણ હટ્યા બાદ કૃષિ વિભાગ સર્વે માટેનો પણ આદેશ આપી શકે છે, પરંતુ હાલના તબક્કે ગઈકાલે પડેલા વરસાદની અંદર કેટલું નુકસાન થયું છે તેનો પ્રાથમિક અંદાજ મેળવવા માટે, પ્રાથમિક રિપોર્ટ મેળવવા માટે કૃષિ વિભાગે નિર્દેશ કર્યા છે। જી નિકુંજ, માહિતી બદલ આભાર આપનો। વરસાદને લઈ 4 દિવસ હવામાન વિભાગ રાહ પણ જોશે, જો કે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ 2 થી 3 દિવસ યથાવત રહેશે, ત્યારે નિર્દેશો પણ આપવામાં આવ્યા છે।